શું મિત્રો તમારે પણ વારંવાર સ્ટોપ લોસ હિટ થાય રાખે છે? શું તમે પણ પ્રાઇઝના આધારે ગેમલિંગ કરો છો કે ભાઈ 100 રૂપિયા મેં એન્ટ્રી લીધી છે તો 90 હું એસએલ રાખું અને 110 નો ટાર્ગેટ રાખું? તો મિત્રો આ ગેમ કરવાનું બંધ કરી દો અને થોડું ચાર્ટનું પ્રિડિક્શન કરતા શીખી જાઓ. પહેલા તો કયો ટ્રેન્ડ ચાલે છે એનું થોડુંક એનાલિસિસ કરો, એના આધારે તમે એન્ટ્રી લ્યો. આપણને એવું લાગે છે કે માર્કેટ ઉપર જશે અને કોઈ એક લેવલ પાસે આપણને કન્ફર્મેશન મળે છે અને કેન્ડલમાં એન્ટ્રી લઈએ છીએ અને એની આગલી કેન્ડલના લો એસએલ રાખીએ છીએ. હવે માર્કેટ થોડીક એવી નીચેની સાઈડ સ્પાઇક મારશે તો આપણો એસએલ ફટાફટ હિટ થઈ જશે અને હિટ થયા પછી પાછું માર્કેટ ખરેખર ઉપર જતું હોય. તો આ રીતના આપણો એસએલ હિટ થતો હોય. હવે આપણે એસએલ એવી રીતના મૂકવાનું છે કે જો માર્કેટ રિવર્સ થાય છે તો કોઈ એક પોઈન્ટ પાસેથી પછી ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ આવી શકતો હોય. તો હંમેશા આપણે એસએલ એવા પોઈન્ટ પાસે મૂકો કે જ્યાંથી ટ્રેન્ડ રિવર્સ આવવાની પણ સંભાવના વધુ થઈ જતી હોય. તો મિત્રો શેર બજારના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.